નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે જોવાના છીએ ધોરણ 11ની સમાજશાસ્ત્રની બ્લુ પ્રિન્ટ. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોને અંત સુધી જોતા રહેજો. ધોરણ 11ની પ્રથમ પરીક્ષા માટે જે કયા પ્રકરણમાંથી કેટલા ગુણનું પૂછવાનું છે કે કેટલા પ્રશ્નો કયા પ્રકરણમાંથી આવશે, બધું જ ડિટેલમાં જોવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોને અંત સુધી જોતા રહેજો અને તમારા મિત્રો સુધી આ વિડીયોને જરૂરથી શેર કરજો, જેનાથી તમારા મિત્રોને પણ આ બ્લુ પ્રિન્ટ વિશે ખબર પડે અને તે પણ સારી રીતે તૈયારી કરી શકીએ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોની શરૂઆત કરીએ. પરંતુ તે પહેલાં તમને જણાવી દઉં કે જો તમારે સંપૂર્ણ PDF આપું તેની તમારે આ બ્લુ પ્રિન્ટ હોય તેને ડાઉનલોડ કરવી હોય તો તમને ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે, તો તમે ત્યાંથી ડાઉનલોડ કરી શકો છો. પરંતુ તે પહેલાં તમારે આ બ્લુ પ્રિન્ટને સમજવી પડશે કે આમાં શું હું કહેવા માગું છું અને મેં કઈ રીતે આ પ્રશ્નોને ગોઠવ્યા છે. તો ત્યારબાદ તમને ખબર પડશે કે આ સમાજશાસ્ત્રની તૈયારી કઈ રીતે કરવી. પ્રથમ પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી છે. તમે બહુ જ સરળ રીતથી તૈયારી કરી શકશો. તમે બહુ જ સારા ગુણ, એકવાર આ બ્લુ પ્રિન્ટને જોઈ લેશો તો બહુ જ સારા ગુણ લાવી શકશો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે સૌપ્રથમ એ બ્લુ પ્રિન્ટને જોઈ લઈએ. તો સૌપ્રથમ વાત કરીએ કે પ્રકરણ કેટલા પૂછાવાના. તો સમાજશાસ્ત્રમાં પ્રકરણ પૂછાવાના છે 1 થી 4 પ્રકરણ પૂછાવાના છે. ધોરણ 11ની વાત કરીએ તો હવે ચાલો સંપૂર્ણ બ્લુ પ્રિન્ટ પ્રકરણ વાઇઝ જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં લખેલું છે કે વિભાગ A, B આગળ C, D, E આપેલા છે તેના આપણે આગળ જોઈએ. અહીં છે પ્રકરણ 1, પ્રકરણ 2, પ્રકરણ 3 અને પ્રકરણ 4. તો પ્રકરણ 1 માંથી કેટલા વિકલ્પો આવશે? વિભાગ એમાં તમને ખબર જ હશે આમ તો કે વિભાગ એમાં શું આવતું હોય છે, તો કે વિકલ્પો આવતા હોય છે. તો વિભાગ એમાં વિકલ્પો આવતા હોય તો કે વિકલ્પો પ્રકરણ 1 માંથી 2 આવશે, પ્રકરણ 2 માંથી પણ 2 આવશે, પ્રકરણ 3 માંથી વિકલ્પો કેટલા આવશે તો કે 3, પ્રકરણ 4 માંથી 3 વિકલ્પો આવશે. આમ ટોટલ કેટલા વિકલ્પો આવશે તો કે 10 વિકલ્પો આવશે, જેનો એક ગુણ આપવામાં આવશે. એટલે ટોટલ કેટલા પ્રકરણ વિભાગ એમાંથી 10 ગુણ તમને મળી જશે. તો તમારે સૌથી વધુ પ્રકરણ 3 અને 4 માંથી વિકલ્પો પાકા કરવાના રહેશે. પ્રથમ પરીક્ષા માટેની બ્લુ પ્રિન્ટ છે. આગળ વાત કરીએ તો વિભાગ બીમાં પણ નાના પ્રશ્નો હોય છે, એટલે કે 1 ગુણના પ્રશ્નો હોય છે. તો તે પ્રશ્નો કયા પ્રકરણમાંથી કેટલા પૂછવાના તો કે પ્રકરણ 1 માંથી 1 પ્રશ્ન પૂછાશે, પ્રકરણ 1 માંથી 1 પ્રશ્ન પૂછાશે, પ્રકરણ 2 માંથી 2 પ્રશ્નો પૂછાશે, પ્રકરણ 3 માંથી 1 પ્રશ્ન અને પ્રકરણ 4 માંથી 1 પ્રશ્ન. એટલે ટોટલ કેટલા પ્રશ્નો? કેટલા પ્રશ્નો તો કે 5 પ્રશ્નો અને એક પ્રશ્નનો કેટલો ગુણ તો કે 1 ગુણ. આમ ટોટલ કેટલા ગુણ તો કે 5 ગુણનું વિભાગ B પણ તમને જોવા મળશે. આગળ જોઈએ વિભાગ C ની વાત કરીએ તો કે વિભાગ C માં તમને એક પ્રશ્નના 2 ગુણ આપવામાં આવતા હોય છે. તો વિભાગ C માં પ્રકરણ 1 માંથી 2 ગુણનું પૂછાશે, પ્રકરણ 2 માંથી 2 ગુણનું, પ્રકરણ 3 માંથી પણ 2 ગુણનું અને પ્રકરણ 4 માંથી પણ 2 પ્રશ્નો પૂછાશે. એટલે કે 4 પ્રકરણમાંથી 2 પ્રશ્નો પૂછાશે. આમ ટોટલ તમને 8 પ્રશ્નો જોવા મળશે, પરંતુ તમારે લખવાના કેટલા હશે તો કે 5 પ્રશ્નો લખવાના હશે, જેના તમને એક પ્રશ્નના 2 ગુણ આપવામાં આવશે. એટલે કે ટોટલ તમારો વિભાગ C તમને 10 ગુણનો જોવા મળશે અને 10 ગુણ તમને વિભાગ C માંથી મળી શકે છે. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો કે વિભાગ D માંથી કેટલા પ્રશ્નો તો કે વિભાગ D માંથી પ્રકરણ 1 માંથી 2 પ્રશ્નો, પ્રકરણ 2 માંથી 2 પ્રશ્નો, પ્રકરણ 3, પ્રકરણ 4 માંથી 2 પ્રશ્નો. એટલે કે 1 થી 4 પ્રકરણમાંથી 2 પ્રશ્નો પૂછવાના છે. ટોટલ પ્રશ્નો કેટલા છે એમાં તો 8 પ્રશ્નો. એક પ્રકરણમાંથી કેટલા ટોટલ કેટલા તમારે પ્રશ્નો કેટલા લખવાના તો કે 5 પ્રશ્નોના જવાબ લખવાના, જેનો એક પ્રશ્નનો તમને 3 ગુણ આપવામાં આવશે. આમ ટોટલ તમે 5 પ્રશ્નો લખશો તો તેના તમને 15 ગુણ આપવામાં આવશે અને ટોટલ વિભાગ D તમને 15 ગુણનો જોવા મળશે. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો વિભાગ E ની વાત કરીએ તો કે વિભાગ E તમને પ્રકરણ 1 માંથી 1 પ્રશ્ન પૂછાશે. તો તમારે ખાસ તમારે તૈયારી આની જ કરવાની છે કે વિભાગ E ના પ્રશ્નો 5 ગુણના હોય છે, એટલા માટે તમારે ખાસ તો આ જ જોવાનું છે. પ્રકરણ 2 માંથી કોઈ પણ મોટો પ્રશ્ન પાકો કરવાનો નથી, પ્રકરણ 3 માંથી કરવાનો અને પ્રકરણ 4 માંથી બંનેમાંથી એક પ્રશ્ન પૂછાશે. જો તમે આ બંનેમાંથી કોઈ પણ 2 પ્રકરણ પાકા કરી શકો છો મોટા પ્રશ્નો માટે, કારણ કે તમારે લખવાના 2 જ પ્રશ્નો હશે, પરંતુ તમને 3 પ્રશ્નો જોવા મળશે અને તમે 2 પ્રશ્નો લખશો, જેના તમને એક પ્રશ્નના 5 ગુણ આપવામાં આવશે. એટલે કે ટોટલ તમને 10 ગુણનો વિભાગ E જોવા મળશે અને તમને 10 ગુણમાંથી તમે જેટલું સાચું લખ્યું હશે એ પ્રમાણે તમને વિભાગ E માંથી ગુણ મળી શકશે. તો વિદ્યાર્થી મિત્રો, આઈ હોપ તમને સંપૂર્ણ આ બ્લુ પ્રિન્ટ સમજાઈ ગઈ હશે. હવે તમે આ બ્લુ પ્રિન્ટને ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે ત્યાંથી ડાઉનલોડ કરી શકો છો. બાકી આજનો વિડીયો પસંદ આવે તો જરૂરથી લાઇક કરજો. આપણી આ યુટ્યુબ ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો.
લેજો। આવા જ અવનવા વિડીયો જોવા માટે ધોરણ 11ની બધા જ વિષયની બ્લુ પ્રિન્ટ આપણે મોકલવાના છીએ, તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો અને આ વિડીયો જરૂરથી પસંદ આવ્યો તો તમારા મિત્રો સુધી પણ જરૂરથી શેર કરજો। આ વિડીયોને અહીં આપણે સમાપ્ત કરીએ છીએ।